મિત્રો, આજે આપણે ક્લિનિકમાં 7 વર્ષનો એક બાળક આવેલો જેને કૃમિની તકલીફ હતી. જે કૃમિની તકલીફને લીધે બીજા બધા બી ઘણા ડિસીઝ થયા હતા, જેમ કે કૃમિની તકલીફને લીધે ઘણી વખત જેટલો ખોરાક ખાતો એટલો જે પોષક તત્વો આપણા શરીરમાં શોષાતા ના હોય તેને લીધે બીજી બધી બી તકલીફ થતી હોય, જેમ કે વજન ના વધવું, ભૂખ ન લાગવી, બીજી બધી વિટામિન કે જે પોષક તત્વોની ડેફિશિયન્સીને કારણે થતા હોય, જેમ કે સફેદ ડાઘ થવા, વાળ ખરવા. અમુક જનરલી આ કૃમિની તકલીફ માટે જે કૃમિની જે દવાઓ આવે છે, ટેબ્લેટ આવે કે સિરપ આવે તે લેતા હોય છે, પરંતુ જનરલી તેનાથી એટલો ફરક પડતો નથી. સમયાંતરે આ બધી કૃમિની તકલીફ વધતી જાય છે, તેને લીધે શરીરમાં જે બીજી ડેફિશિયન્સી કે બીજા રોગો થતા હોય તેનાથી તે વધતું જાય છે. પરંતુ આ બધી તકલીફમાં આપણે હોમિયોપેથીમાં એક ઉચિત સારવાર લઈ શકીએ છીએ, જેનાથી કાયમી પણ આ બધી તકલીફનો આરામ આવે છે. જો આપણે આ હોમિયોપેથીમાં સારવાર લઈએ તો સમયાંતરે તેમાં જે બીજી તકલીફો જેવી કે વજન ના વધતું હોય, કાળા ડાઘા હોય, વાળ ખરવાતા હોય, જે બધી ડેફિશિયન્સી કે ખામીઓના કારણે થતા હોય પોષક તત્વોને, એ રોગોમાં આપણે આરામ મેળવી શકીએ છીએ. જનરલી બાળકોમાં હોમિયોપેથી કોઈને આડઅસર હોતી નથી એટલી, તો સંપૂર્ણપણે સુરક્ષિત હોય છે. જય હોમિયોપેથી.